જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું બસીરા મંત્રા સ્વાગત કરું છું આપ સૌનું બસીરા મેમ ઓનલાઈન ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પત્ર લેખન છે એની સમજ મેળવવાના છીએ, જે ખાસ આપ સૌને ટાટ HS અને ટાટ S માં ઉપયોગી બનવાનું છે. પત્ર લેખન કઈ રીતે થાય છે, બરોબર, એ તમારે સમજવાનું છે. અને આ પત્ર લેખન છે એ તમને 20 માર્કમાં પૂછાય છે, બરોબર છે. 20 માર્કમાં પૂછાય છે. 10 માર્કના બે પત્ર તમને પૂછવામાં આવે છે. પત્ર કઈ રીતે લખવો, એનું માળખું કેવું હોય છે, એની વ્યવસ્થિત રીતે સમજ આપણે અહીંયા આજે મેળવવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય પેપર ગુજરાતી જે છે તમારું ભાષા સજ્જતાનું, એ માટે ટાટ HS અને ટાટ S ના વિદ્યાર્થીઓ માટે મેં એક બેચ લોન્ચ કરી છે, બરોબર છે. જેની કોર્સ ફી છે 499 અને 699. 499 જે છે તમને વિધાઉટ મટીરિયલ છે, 699 જે છે એ મટીરિયલ સાથે. આ મટીરિયલ જે છે એ PDF સ્વરૂપે તમને મળશે. ગુજરાતી વર્ણનાત્મકનું જે તમારું 100 માર્કનું પેપર છે, એની ઉપર આ કોર્સ આખો ડિપેન્ડ કરે છે, જેમાં રેકોર્ડેડ વિડીયો, PDF મટીરિયલ, રેકોર્ડેડ PDF, યુનિટ ટેસ્ટ, મોક ટેસ્ટ અને મોડેલ પેપર જે છે, આટલી વસ્તુઓનો સમાવેશ થશે. સાથે એની વેલિડિટી જે છે એ 6 મહિનાની રહેશે. એની વેલિડિટી જે છે એ 6 મહિનાની રહેશે, બરોબર છે. તો બસીરા મેમ્સ ઓનલાઈન ક્લાસીસ એપ પર જઈ બરોબર, અને તમે એમાં જે ડેમો લેક્ચર છે એ જોઈ શકો છો. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, પત્ર લેખન એટલે શું, બરોબર છે. પત્ર લેખન કોને કહેવાય? આપણને એમ થાય કે પત્ર જે છે, બરોબર છે, એ તો સાવ સીધો છે, સિમ્પલ છે, કોઈ પણ લખી શકે એમ છે. તો ખરેખર પત્ર એ શું છે? તો કે સામાન્ય ભાષામાં કાગળ લખવાની કળા એટલે પત્ર લેખન. તમારામાં કઈ કળા હોવી જરૂરી છે? તો કે કાગળ લખવાની કળા. કઈ કળા હોવી જરૂરી છે? કાગળ લખવાની કળા. પણ કાંઈ એ જેવી તેવી રીતે નથી લખાતું. એનું એક ચોક્કસ બંધારણ હોય છે, અને એ બંધારણ મુજબ જ એને લખવામાં આવે છે, બરોબર. પત્ર લેખનમાં શેનો સમાવેશ થાય? તો કે વિનંતીનો, ફરિયાદનો, શુભેચ્છાનો અને અભિનંદનનો દર્શાવતા પત્રનો સમાવેશ થાય છે. કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? વિનંતી, ફરિયાદ, શુભેચ્છા અને અભિનંદન. આટલું યાદ જ રાખી લેવાનું તમને, કે વિનંતી દર્શાવેલી હોય, ફરિયાદ પણ દર્શાવેલી હોય, શુભેચ્છા અને અભિનંદન. તમને જે પૂછાય છે એ આમાંથી જ પૂછાય છે. આ વિષયો અંતર્ગત જ તમને પૂછાય છે. વિનંતી છે, શુભેચ્છા છે, ફરિયાદ છે અને અભિનંદન છે. આગળ જોઈએ, પત્ર લેખનના કેટલા પ્રકારો છે. જો બહુ એક સર્વસામાન્ય બાબત છે કે આ તો તમને ખબર જ છે કે પત્ર લેખનના કેટલા પ્રકારો છે. પેલું જે છે એ ઔપચારિક પત્ર છે. કેવું પત્ર છે? ઔપચારિક પત્ર. હવે ઔપચારિક પત્રો જે છે એમાં કેવા કેવા પ્રકારના પત્રોનો સમાવેશ થાય છે? તો કે એમાં ફરિયાદ અને વિનંતી. શેનો સમાવેશ થાય છે? ફરિયાદ અને વિનંતી સૂચવતા પત્રોનો જેમાં સમાવેશ થતો હોય એ પત્રને કેવો કહે છે? તો કે ઔપચારિક પત્ર કહે છે. ત્યાર પછી બીજું આવે છે અનૌપચારિક પત્ર. તો અનૌપચારિક પત્ર શેનું સૂચન કરે છે? તો કે શુભેચ્છા અને અભિનંદન, બરોબર છે. શુભેચ્છા કયો કે અભિનંદન કયો એક જ છે. એટલે શુભેચ્છા કે અભિનંદન અને અભિનંદન પાઠવતા પત્રોને કેવા પત્રો કહેવાય છે? અનૌપચારિક પત્રો કહેવાય છે. જો તમે કોર્સ પરચેસ કરો છો, જો તમે કોર્સ ખરીદો છો, તો
અહીંયા જે યુટ્યુબ ઉપર વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે નિબંધ લેખન માટે, પત્ર લેખન માટે, ચર્ચા પત્ર માટે અને સંક્ષેપીકરણ માટે યુટ્યુબ પર જે મૂકવામાં આવે છે, યુટ્યુબ પર જે મૂકવામાં આવે છે, આ સિવાયનું હજુ ઘણું બધું એપ્લિકેશન પર તમને મળશે. તમારે કઈ રીતે લખવું, કેવી રીતે લખવું, શું લખવું, એ બધી બાબતોનો સમાવેશ શેમાં થશે? તો કે જો તમે કોર્સ ખરીદો છો તો એપ્લિકેશન પર એ બધી બાબતોનો સમાવેશ થઈ જશે. એટલે બે પ્રકારના પત્રો, સાવ સામાન્ય બાબત, એક તો ઔપચારિક પત્રો અને બીજા કેવા છે તો કે અનૌપચારિક પત્રો. ઔપચારિક પત્રો જે છે એમાં કયા પ્રકારના પત્રો આવે તો કે ફરિયાદ અને વિનંતી, અનૌપચારિકમાં શુભેચ્છા અને અભિનંદન. ત્યાર પછી આગળ જોઈએ પત્ર લેખન કેવી રીતે લખાય. હવે પત્ર લેખન જ્યારે તમે લખો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ અહીંયા સમજ આપવામાં આવી છે. સૌથી પહેલા તો લખનારનું નામ, બરોબર છે, લખનારનું સરનામું, પછી સામેના વ્યક્તિની વિગત, પછી પત્રનો વિષય, પછી એનું વિષય વસ્તુ, પછી સમાપન અને પછી લિખિત અંગ. બરોબર છે. લિખિત અંગ, આમ આવેલી જોડણી, લિખિત અંગ, આ જોડણી જે છે એ પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. આ જોડણી જે છે એ પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે, લિખિત અંગ. બરોબર છે. ઘણી જગ્યાએ જો લિખિત અંગમાં જે લી કરેલો હોય ને એ આમ રસ્વ જ કરેલો હોય, બરોબર, પણ દીર્ઘ કરો ને તો એ પણ માન્ય છે. દીર્ઘ લિખિત અંગનો લી તમે કરો તો પણ એ શું છે? માન્ય છે. હવે લખનારનું નામ અને સરનામું, આ વિગતો જે તમારે હોય ને એ તમને ખબર છે કે તમારે ક્યાં લખવાની હોય છે તો કે જમણી બાજુ લખવાની હોય છે. આ વિગતો લખો, એની નીચે તારીખનો સમાવેશ જે છે એ ફરજિયાતપણે કરવો. તારીખનો સમાવેશ ફરજિયાત પ્રમાણે કરવો અને તારીખ જે છે એ ભૂતકાળની જ હોવી જરૂરી છે. તારીખ જે છે એ ભૂતકાળની હોવી જરૂરી છે. ત્યાર પછી સામેના વ્યક્તિની વિગત. હવે જ્યારે સામેના વ્યક્તિની વિગત તમે લખો છો તો એ ક્યાં લખવાની છે તો કે ડાબી બાજુ. સામેના વ્યક્તિની વિગત ક્યાં લખવાની છે? ડાબી બાજુ. શરૂઆત કઈ રીતે કરવાની છે તો કે પ્રતિ લખીને શરૂઆત કરવાની છે. શું લખીને શરૂઆત કરવાની છે? પ્રતિ લખીને શરૂઆત કરવાની છે. પછી પત્રનો વિષય શું છે? તમે કયા સંદર્ભે પત્ર લખો છો? કયા સંદર્ભે પત્ર લખો છો એટલે કે કઈ બાબતે તમે પત્ર લખો છો એ લખવાનું છે. પણ એ કેવા સંજોગોમાં લખવાનું છે અને કયા સંજોગોમાં નથી લખવાનું. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, કોઈ એક પત્રનો વિષય એવો છે કે તમારો નાનો ભાઈ જે છે, બરોબર છે, એ 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને એ તમારી પાસે રજા ચિઠ્ઠી જે છે એ મંજૂર કરાવવા માંગે છે, એને પ્રવાસમાં જવું છે એ માટેની. તો જ્યારે આવું વિષય વસ્તુ હોય તો આવા વિષય વસ્તુ સંદર્ભે કોઈ પણ પ્રકારનું તમારે પત્રનો વિષય, બરોબર છે, ત્યાં ટાંકવાનો નથી. પત્રનો વિષય ટાંકવાનો નથી. એટલે કે નાનો ભાઈ જ્યારે તમને પત્ર લખે છે ત્યારે નાનો ભાઈ એમાં વિષય નહીં દર્શાવે કે મેં કઈ બાબતે પત્ર લખેલો છે, બરોબર છે. પણ હા, તમે માની લો કે કોઈ સારી એવી કંપનીનું ઘડિયાળ ખરીદ્યું છે, બરોબર છે, હાથ ઘડિયાળ, તમે કાંડા ઘડિયાળ ખરીદ્યું છે અને એમાં કંઈક તકલીફ થાય છે અને તમે કંપનીના મેનેજરને પત્ર લખો છો ત્યારે એમાં તમારે વિષય વસ્તુ ફરજિયાત વિષય જે છે, પત્રનો વિષય, એ શું કરવું પડશે? ફરજિયાત કરવો પડશે. એટલે આ શું થઈ ગયું ખબર છે? જ્યારે તમે એમાં વિષય મેન્શન કરો છો ને, વિષય જ્યારે તમે એમાં ઉમેરો છો ને તો એ વન ટાઈપ ઓફ અરજી થઈ ગઈ. વન ટાઈપ ઓફ શું થઈ ગઈ તો કે અરજી
થઈ ગઈ, બરોબર છે. એટલે એ બાબતનું ધ્યાન રાખવાનું. બંને પ્રકારના પત્રો આવે છે. પછી તમારે વિષય વસ્તુ લખવાનું છે. વિષય વસ્તુ શું સૂચવે છે? તો કે મૂળ બાબત, મૂળ વાત. હવે તમારે વાત શું કરવી છે એ વિષય વસ્તુમાં તમારે લખવાની છે. ત્યાર પછી સમાપન, સમાપન કરવાનું છે. સમાપન તમે કઈ રીતે કરો છો? કે તમારા નાના ભાઈને સ્નેહ, પ્રેમ, તમારા માતા પિતાને મારા પ્રણામ, કે તમારા દાદા દાદીને મારા પ્રણામ, એવી રીતે અંત કરવાનો છે. શરૂઆત કરો ત્યારે પણ પૂજ્ય માતાશ્રી કે પૂજ્ય પિતાશ્રી કે જે સંદર્ભે તમે પત્ર લખો છો એ સંદર્ભ અંદર શું કરવાનું છે? ઇન્ક્લુડ કરવાનું છે. અને ત્યાર પછી છેલ્લે અને અંતિમ શું આવશે? તો કે લિખિતમ આવશે. ત્યાર પછી આગળ જોઈએ. હવે જો શું ધ્યાન રાખવાનું છે પત્ર લખતી વખતે? તો કે લેખનમાં ભાષા શુદ્ધિનું ધ્યાન રાખવાનું છે. જો તમે ભાષા શુદ્ધિનું ધ્યાન નથી રાખતા તો તમારા માર્ક જે છે અહીંયા શું થાય છે? તો કે કપાઈ જાય છે. આથી ભાષા શુદ્ધિ જે છે એ ફરજિયાતપણે હોવી જ જોઈએ. ભાષા શુદ્ધિનું ધ્યાન નથી રાખતા તો માર્ક કપાઈ જાય છે. ભાષાના નિયમો મુજબ જ લખવું. ભાષાના જે નિયમો છે એની મુજબ જ લખવું. હવે ભાષાનો નિયમ શું? તો કે ગુજરાતી ભાષામાં આપણે વાક્યનો એવો નિયમ છે, આપણે શીખી ગયા કે કર્તા વત્તા કર્મ વત્તા ક્રિયાપદ. આ શું થઈ ગયો? તો કે તમારો ભાષાનો નિયમ થઈ ગયો. હજી ઘણા બધા ભાષાના નિયમો છે. આ ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ તમને કહું છું, બરોબર છે. ત્યાર પછી સારા અક્ષરે લખવું, બરોબર છે. તમારા અક્ષર કેવા હોવા જોઈએ? તો કે સારા હોવા જોઈએ. ગરબડિયા અક્ષરે લખવું નહીં. જો તમે ધ લખ્યો હોય તો શું વંચાય? તો કે ઘ વંચાય. જો તમે ક્ષ લખ્યું હોય તો શું વંચાય? તો કે ન વંચાય. એટલે આવા અક્ષરનો ક્યાંય ઉપયોગ ન કરવો. જો તમે ક લખો અને સામેવાળાને શું વચાય? તો કે ઠ વચાય. એટલે એવા અક્ષરનો ક્યાંય ઉપયોગ કરવો નહીં. તમે પ લખ્યો હોય અને ય, એટલે આવા અક્ષરથી બચવું. વ્યવસ્થિત રીતે અક્ષરથી જ લખવું કે જેથી તમારો પેપર ચેકર છે એ વ્યવસ્થિત રીતે તમારા મૂળાક્ષરો જે છે એને ઉકેલી શકે. લેખનની ભાષા કેવી હોવી જોઈએ? તો કે એ સરળ હોવી જોઈએ, એ સાદી હોવી જોઈએ, બરોબર છે. બહુ ભારે ભરખમ શબ્દો જે છે એનો આ લેવલ પર તમારે ઉપયોગ કરવાનો નથી. ભારે ભરખમ શબ્દોને એપ્લાય કરવાના નથી. એનો ઉપયોગ જે છે એ તમારે ટાળવાનો છે. એટલે લેખનની ભાષા કેવી હોવી જોઈએ? તો કે સાદી અને સરળ હોવી જોઈએ. અલંકારિક ભાષાથી દૂર રહેવું. ક્યાંય કોઈ પણ પ્રકારના એવા ભારે ભરખમ શબ્દોનો ઉપયોગ કરી અને અલંકારમાં જે પ્રયોજાતું હોય સેન્ટેન્સ, બરોબર છે, એવા સેન્ટેન્સનો ક્યાંય ઉપયોગ નહીં કરવાનો. ઘણી વખત એવું થાય કે પેપર ચેકર જે છે એ કદાચ ક્યારેક સમજી પણ શકે નહીં. એટલે એનો ઉપયોગ આપણે કરશું નહીં. અલંકારિક ભાષાથી શું રહેવાનું છે? તો કે દૂર રહેવાનું છે. શબ્દોની મર્યાદા, આ સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે, બરોબર છે. કે શબ્દોની મર્યાદા જે છે એની ઉપર ખાસ ધ્યાન આપવું. તમને એમ કીધું હોય, બરોબર છે, કે 100 અથવા 150 શબ્દોમાં લખવાનું છે તો પછી એની મર્યાદા ન વધવી જોઈએ. એની મર્યાદા ન વધવી જોઈએ. હવે તમને ખબર પડવી જોઈએ કે 100 અથવા 150 શબ્દોમાં આપણે લખીએ છીએ ત્યારે કેટલા પેજની જરૂર પડે. તો કે ઓછામાં ઓછું વધુમાં વધુ 1.5 પેજ, બરોબર છે. વધુમાં વધુ કેટલું હોવું જોઈએ? તો કે 1.5 પેજ હોવું જોઈએ. અને ઓછામાં ઓછું 1.25 પેજ. આટલું જ લખવાનું છે, આનાથી વધારે લખવાનું નથી. ખોટા પેરેગ્રાફો પાડવાથી બચવું. આ ખાસ ધ્યાન રાખવું. પેરેગ્રાફ પાડવા નહીં. કેટલા પેરેગ્રાફ પાડવા? તો કે 2 અથવા 3. આ 2 અથવા 3 પેરેગ્રાફ જે છે એમાં તમારે તમારી વાતને શું કરવાની છે? તો કે પૂરી કરી દેવાની છે. એટલે આ બાબતનું પણ આ લેવલ પર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આટલી બાબત જે છે એને તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે શું કરવાનું છે કે શું નથી કરવાનું લખતી વખતે.
ત્યાર પછી આગળ જોઈએ, તમને આપવામાં આવેલા પત્રોમાં નામ, સરનામા, એરિયા, ગામ, શહેર વગેરેનો ખંડ મુજબ ઉપયોગ કરવો. ખંડ મુજબ ઉપયોગ. હવે તમારા મનમાં એક પ્રશ્ન થાય, બરોબર છે, કે આ ખંડ મુજબ ઉપયોગ એટલે શું? અને ત્યારબાદ તારીખનો ખાસ ઉલ્લેખ કરવો. એટલે તારીખ જે છે એ ક્યાંય ભૂલાવી જોઈએ નહીં. તારીખ જે છે એનો ખાસ ઉપયોગ કરવાનો છે, એ ક્યાંય ભૂલાવી જોઈએ નહીં. ખાસ શું કરવાનો છે? તમારે એનો ઉપયોગ કરવાનો છે. હવે જો ખંડ મુજબ ઉપયોગ, એમાં શું કરવાનું છે? તો કે પત્રોમાં નામ, સરનામા, એરિયા, ગામ, શહેર, છેલ્લે પોસિબલ હોય તો પિન કોડ પણ લખવાનો છે. પિન કોડ પણ લખવાનો છે, બરોબર? આટલી બાબત હોવી જોઈએ. હવે પત્રોમાં નામ લખવું છે તમારે કોઈનું. માની લો કે એક વ્યક્તિ જે છે સમીર મહેતા, આ સમીર મહેતા નામનો વ્યક્તિ જે છે એ પત્ર લખે છે, બરોબર છે? હવે એનું સરનામું જે છે એ લખે છે, એના ફ્લેટનું નામ જે છે એ આવું છે, અંજન શલાકા. શું છે એના ફ્લેટનું નામ? અંજન શલાકા, બરોબર છે? પછી એમ લખે છે મહાલક્ષ્મી 5 રસ્તા, પાલડી, અમદાવાદ. અંજન શલાકા, મહાલક્ષ્મી 5 રસ્તા, મહાલક્ષ્મી 5 રસ્તા, પાલડી, અમદાવાદ. પોસિબલ હોય તો અહીંયા પિનકોડ લખી નાખવો. અત્યારે આપણે ગમે એ લખી નાખીએ છીએ, આપણને પરફેક્ટ નથી ખબર, બરોબર છે? અને ત્યાર પછી અહીંયા તારીખનો આપણે ઉલ્લેખ કરવાનો છે, 27/3/2023. આપણે શું કરી? આ તારીખ લખી લીધી. હવે જુઓ, તમે ચર્ચા પત્ર લખો, ચર્ચા પત્ર લખો, અથવા તમે પત્ર લેખન લખો છો, તમે ચર્ચા પત્ર લખો અથવા તમે પત્ર લેખન લખો છો, બરોબર છે? ત્યારે જે તમે અહીંયા વિગતો લખો છો ને, જમણી બાજુ નામ અને સરનામાની, નામ અને સરનામાની જે તમે વિગતો લખો છો ને, એનો આ સાઈડ થી ક્રમ નથી જોવાનો. અહીંયાથી ક્રમ જે છે ને એ નથી જોવાનો, આ ખોટું છે. તમારે એનો ક્રમ ક્યાં જોવાનો છે? અહીંયા જોવાનો છે, કે અહીંયા જે છે ને આ તરફ એ બધું એક જ લાઈનમાં હોવું જોઈએ. શું હોવું જોઈએ? તો કે એક જ લાઈનમાં હોવું જોઈએ. તમારે આ ક્રમ જોવાનો છે. જો અહીંયા સમીર મહેતા અહીંયાથી શરૂ થયું, અંજન શલાકા, પછી એની આગળ આ મહાલક્ષ્મી 4, થોડુંક અહીંયાથી અહીંયા વટી ગયું, તો તમને એમ થાય કે આ કેમ લાઈનમાં નું આવ્યું? તમારે એને લાઈનમાં નથી રાખવાનું, તમારે આ ભાગને લાઈનમાં રાખવાનો છે. ગુજરાતી ભાષાનો નિયમ એવો છે, બરોબર? પછી આપણે પાલડી અહીંયાથી લખ્યું, જો કે અહીંયા પૂરું થઈ શકે. અમદાવાદ અહીંયા લખ્યું, અહીંયા પૂર્ણ વિરામ મેં લખ્યું છે, આ લીટી કરી એટલે પૂર્ણ વિરામ નીકળી ગયું છે. એની પહેલા તમે દરેક જગ્યાએ જોઈ શકશો કે આપણે શું કરેલું છે, તો કે અલ્પ વિરામ કરેલા છે. એટલે આ જે છે ને સમીર મહેતા, અંજન શલાકા, મહાલક્ષ્મી 5 રસ્તા, આ બધા ખંડ થઈ ગયા. આને શું કહેવાય? તો કે ખંડ થઈ ગયા બધા. આ ખંડ પ્રમાણે શું કરવાનું છે? તો કે તમારે પત્ર લખવાનું છે. બીજી વાત કે તમે જ્યારે કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો અને લેખન વિભાગમાં તમારે તમારી
ઓળખ દર્શાવવાની નથી. તમે કોણ છો એનો ક્યાંય ઉપયોગ કરવાનો નથી. તો તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે આપણે શું આ પત્રમાં નહીં લખવાનું સમીર મહેતા? ના, નહીં લખવાનું. જો પત્રના વિષયમાં જ આપી દીધું હોય કે સમીર મહેતા પત્ર લખે છે, કે યોગેન્દ્ર વ્યાસ પત્ર લખે છે, કે ભાવિન ભટ્ટી પત્ર લખે છે, બરોબર, તો એક વાત અલગ છે કે તમે લખો, પણ અહીંયા લખવાનું નથી. તમને આપી દીધું હોય, તમને વિષયમાં આપી દીધું હોય તો તમે લખો છો એ વાત અલગ છે. અહીંયા શું લખવું? તો કે અહીંયા લખવું અ બ ક. સરનામામાં શું લખવું? તો કે સરનામું 1. ખંડ મુજબ તમે એમ લખી પણ શકો સરનામું 2. બરોબર છે. પછી ક ખ ગ જિલ્લો, ક ખ ગ જિલ્લો. પિનકોડ લખવાનો આવે ત્યારે જે તે પિન જે છે એ પણ તમે લખી શકો છો, અને તારીખ પણ જે છે એ પણ તમે લખી શકો છો. એટલે અત્યારે જે તમારે દર્શાવવાનું છે આવી રીતે દર્શાવવાનું છે. પણ તમે જ્યારે માની લ્યો કે પ્રતિમા આવે, મેં તમને કીધું ને કે હવે તમારે સામા વ્યક્તિને તમારી કોઈ વાત જે છે, બરોબર છે, એને રજૂ કરવી છે, તો એ સંદર્ભે પત્ર લખો છો કે એટલે અરજી ટાઈપ જ્યારે તમે પત્ર લખો ને ત્યારે પ્રતિ પછી જે લખો ને એ બધું અહીંયા આવશે. પણ એમાં અહીંયા લખવા માટે ચોક્કસ નિયમ છે. ઓલામાં કેમ આપણે લખ્યું કે એક જ લાઈનમાં લખવાનું, અહીંયા જે છે ને એ આ એક લાઈનમાં હોવું જોઈએ. અહીંયાથી ભલે ગમે એટલું આઘું પાછું થાય. જો કે તમને બહુ વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. મેં બંને પ્રકારના પત્રો જે છે એના ઉદાહરણ લીધા છે, બરોબર. ચાલો, તો એક વાત ખાસ તમારે જે છે એ યાદ રાખવાની છે કે લેખન વિભાગ જે છે, બરોબર છે, એમાં તમારે તમારી ઓળખ જે છે એ ક્યાંય દર્શાવવાની નથી. તમારી ઓળખ તમારે ક્યાંય દર્શાવવાની નથી. જુઓ, ધોરણ 12 HSC પરીક્ષામાં નાપાસ થયેલા મિત્રને આશ્વાસન અને માર્ગદર્શન આપતો પત્ર લખવાનો છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે જુઓ, અહીંયા શું લખ્યું છે તો કે અ બ ક. અહીંયા શું તો કે સરનામું 1, અ બ ક શહેર. પિનકોડ અહીંયા લખ્યો છે, કોઈ પણ લખી શકો, અને અહીંયા તારીખ જે છે એ ફરજિયાતપણે લખવાની છે. હવે તમે બધું જોશો ને તો અહીંયાથી એક રીતે જ ક્રમમાં લખાયેલું છે. જુઓ, અહીંયા એક જ જગ્યાએ બધું લાઈનમાં પૂરું થયું છે. અહીંયા શું છે તો કે શરૂઆત જે છે, શરૂઆત જે તમે કરી, બરોબર છે, એ શરૂઆત કેવી છે તો કે થોડીક એ ટાઈપની છે કે આડું અવળું થઈ જાય છે. અહીંયા જે શરૂઆત કરી, બરોબર, કેમ કે અ બ ક અહીંયાથી શરૂ થયું, સરનામું અહીંયાથી, શહેર અહીંયાથી, પિનકોડ અહીંયાથી, તારીખ અહીંયાથી. શરૂઆત તમે પત્ર લખનાર જે છે, બરોબર, એની શરૂઆત તમે ગમે ત્યાંથી કરો, પૂરું એક લાઈનમાં જ થવું જોઈએ. આ ગુજરાતી ભાષાનો નિયમ છે. આ ગુજરાતી ભાષાનો શું છે તો કે નિયમ છે. પ્રિય મિત્ર રમેશ, અહીંયા ખરેખર છે ને સ્પેસ આપવાની છે, અને નીચે લખવાનું છે. એડિટિંગમાં મારાથી ભૂલ થઈ ગઈ છે. પ્રિય મિત્ર રમેશ, આ વર્ષનું HSC નું પરિણામ જાહેર થયા પછી કાલે મેં તારા મોબાઈલ નંબર પર ફોન કરવાનો 2-3 વાર પ્રયત્ન કર્યો, પણ તારો મોબાઈલ સ્વિચ ઓફ આવવાથી મેં તારા ઘરે ફોન કર્યો. ત્યારે જાણવા મળ્યું કે તું પરીક્ષામાં નાપાસ થયો છે અને તને મનમાં બહુ લાગી આવ્યું છે. મને જાણ થઈ કે તું કોઈની સાથે વાત પણ કરતો નથી અને સૂનમૂન બેસી રહે છે. તેથી મેં પત્ર લખીને તારી સાથે મારા વિચારો શેર કરવાનું વિચાર્યું. એડિટિંગ કર્યું હતું પણ છતાં કંઈક મિસ્ટેક થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં. અહીંયા તમારે જે છે એ આ ટાઈપ શું કરવાનું છે તો કે કરવાનું છે. આગળ જોઈએ. તને કદાચ ખબર નહીં હોય, પણ ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે તાજેતરમાં જેની નિમણૂક ભારત સરકારે કરી છે
તે અ બ ક અહીંયા આપણે કોઈના નામનો ઉલ્લેખ નથી કરવાનો, બને ત્યાં સુધી આપણે કોઈના નામનો ઉલ્લેખ કરીશું નહીં. એટલે મેં અહીંયા શું લખ્યું છે કે અ બ ક. અ બ ક જે ભારત સરકારના નાણાં સચિવ પદેથી નિવૃત્ત થયા છે. તે ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં પ્રથમ ટ્રાયલે નાપાસ થયા હતા, પણ પછી મહેનત કરીને તે 12માં તો પાસ થયા, પણ આઈએએસ અધિકારી પણ બની શક્યા. આવા તો અનેક દૃષ્ટાંતો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન, અહીંયા આપણે શા માટે નામ લીધું, બરોબર છે, તો કે એને બધા ઓળખે છે, બરોબર છે, બધે જાણીતા છે, એટલા માટે અહીંયા આપણે એનો કોઈ એવા શ્રેષ્ઠ વ્યક્તિ તરીકેનો ઉલ્લેખ કર્યો. પણ જીવનમાં અનેક વાર નિષ્ફળ થયા હતા, પણ પછી અમેરિકામાં સર્વોચ્ચ સ્થાને પહોંચી શકેલા. તેથી તારે પણ એકવાર, તેથી છે ને નીચે લઈ લેવાનું છે, તેથી તારે પણ એકવાર નિષ્ફળ થવાથી નિરાશ ન થતા વધુ મહેનત કરી ફરીથી પરીક્ષા આપવી જોઈએ. મને વિશ્વાસ છે કે તું આવતા વર્ષે સારા માર્ક્સથી ચોક્કસ પાસ થઈ શકીશ અને જીવનમાં આગળ વધી શકીશ. તને હું કોઈ વડીલ તરીકે નહીં પણ મિત્ર તરીકે માર્ગદર્શન આપું છું. આશા છે કે તું તેને પોઝિટિવલી લઈશ અને જરૂર સફળ થઈ શકીશ. તારા માતા પિતાને મારા વંદન અને નાના ભાઈ નરેશને પ્રેમ. શુભેચ્છા સહ. જો અહીંયા પણ જમણી બાજુ અહીંયા આવ્યું છે, જમણી બાજુ જે આવ્યું છે, બરોબર છે, એમાં શું છે કે અહીંયા જો લખવાનો ક્રમ જે છે જળવાઈ રહ્યો છે. શુભેચ્છા સહ સ્નેહાંકિત અ બ ક. નામનો ક્યાંય ઉલ્લેખ કરવાનો નથી. તમે કોણ છો એ ક્યાંય છતું કરવાનું નથી. ઠીક છે, ચાલો ત્યાર પછી એક બીજો પત્ર જોઈએ. હવે પ્રતિવાળો પત્ર જોઈએ. દુકાળમાં તાત્કાલિક રાહત ખોલવા અંગે જિલ્લા કલેક્ટરને પત્ર લખવાનું છે, બરોબર છે. જે લખે છે એ કોણ છે, તો કે અ બ ક. સરનામું 1, અ બ ક શહેર, પિનકોડ અહીંયા આપેલો છે અને અહીંયા તારીખ આપેલી છે, બરોબર છે. આ થઈ ગઈ તમારી જમણી બાજુ, આ થઈ ગઈ તમારી જમણી બાજુ, બરોબર છે. જે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જો ડાબી બાજુમાં તમારે કયું ધ્યાન રાખવાનું છે, ડાબી બાજુ જે છે એમાં તમારે આ તરફ ધ્યાન રાખવાનું છે. અહીંયા ક્રમ જાળવી રાખવાનો છે. અહીંયા ભલે ક્રમ વધે, અહીંયા જો અહીંયા પ્રતિ અહીંયા લખ્યું, સાહેબ અહીંયા લખ્યું, શહેર અહીંયા લખ્યું, અહીંયા પૂરું થાય છે. અહીંયા આ રીતે ક્રમ જળવાવો જોઈએ. બધામાં ફરજિયાત પ્રતિ હોવું જોઈએ. જ્યારે તમે આવો કોઈ પણ પત્ર લખો છો ત્યારે પ્રતિ જે છે એ ફરજિયાત હોવું જોઈએ. મહેરબાન કલેક્ટર સાહેબ, અ બ ક શહેર, બરોબર છે. પત્ર કોને લખે છે, જિલ્લા કલેક્ટરને પત્ર લખવાનો છે તાત્કાલિક રાહત કાર્ય ખોલવા માટે. એ સંદર્ભે અહીંયા વાત થઈ રહી છે. આગળ જોઈએ. માનનીય સાહેબ શ્રી, બીજી વાત, જો અહીંયા તમારે વિષય લખવો હોય ને, વિષય લખવો હોય તો તમે લખી શકો કે રાહત કાર્ય ખોલવા અંગે, રાહત કાર્ય ખોલવા અંગે. અને આમાં લખવો જ જોઈએ ફરજિયાત. રાહત કાર્ય ખોલવા અંગે. આમાં વિષય ફરજિયાત લખવાનો જ, બરોબર. મારાથી ટાઈપિંગમાં કંઈક મિસ્ટેક થઈ ગઈ છે એટલે અહીંયા નથી આવ્યું, પણ તમે ફરજિયાત આવા પત્રો જ્યારે લખતા હો ત્યારે વિષય શું કરવાનું, ફરજિયાત એડ કરવાનું જ. ઓકે, આગળ જોઈએ. માનનીય સાહેબ, તાલુકો અબક, જિલ્લો અબકના રહીશ ગામ લોકોની સલામ સાથે વિનંતી કે અમારા ગામમાં અબક, અમારું ગામ પણ અબક આપ્યું છે આપણે, કોઈ પરફેક્ટ તાલુકાનો કે કોઈ પરફેક્ટ જિલ્લાનો નિર્દેશ કરેલો નથી. આજે દુષ્કાળ જેવી સ્થિતિ પ્રવર્તે છે. વરસાદ નહીં જેવો જ આવ્યો હતો એટલે અનાજ બિલકુલ પાક્યું નથી અને ઘાસ પણ બિલકુલ થયું નથી. ગામનું તળાવ સુકાઈ ગયું છે. આથી લોકોને અનાજ પાણીની
અત્યારથી જ ભારે તંગી વેઠવી પડે છે. ઢોરોને ઘાસ મળતું નથી. ગુજરાન માટે ઘણા લોકો મજૂરી કરવા તૈયાર થાય છે, પણ મજૂરી મળતી નથી. આવી સ્થિતિમાં સરકાર અમારા ગામમાં તાત્કાલિક રાહત કાર્યો ખોલે તો જ ગામ ઉભરી શકે તેમ છે. અમારા ગામથી એક જ ગાંવ દૂર સાબરમતી નદીની નહેર આવેલી છે. તે ખોદીને અમારા ગામ સુધી લાવી શકાય તેમ છે. તેનું ખોદકામ તાત્કાલિક ચાલુ થાય તો કેટલાક ગરીબ માણસોને રોજી મળે અને ગામની પાણીની મુશ્કેલી ટળે એમ છે. અમારા ગામમાંથી 25 માણસોએ મફત મહેનત આપવા કબૂલ્યું છે. તો આપ સાહેબ આ બાબતે તરત પગલાં લઈ ગામ ઉપર ઝઝૂમી રહેલી ભૂખમરાની આપત્તિમાંથી પ્રજાને ઉગારશો. બરોબર છે. લિખિતમ જો અહીંયા ક્રમ જળવાયો. લિખિતમ અ બ ક ગામના પ્રજાજનો અને અહીંયા એની શું કરેલી છે? સહીઓ કરેલી છે. તો આ રીતે જે છે એ તમારે પત્ર જે છે એ લખવાનું છે. બંને પ્રકારના પત્રો મેં તમને સમજાવ્યા છે. તમે જો ટાટ HS કે ટાટ S માટે કોર્સ ખરીદો છો, બરોબર, તો એમાં આજે વિશેષ રીતે તમને પત્ર કઈ રીતે લખવું, શું ધ્યાન રાખવું, શું ધ્યાન ન રાખવું, સંબોધન કઈ રીતે કરવું, અંત કઈ રીતે કરવું, વિષય વસ્તુમાં શું લખવું, એ બધી જ માહિતી તમને આપવામાં આવશે. બરાબર છે. તો તમે કોર્સ જે છે એ ખરીદવો હોય તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને તમારે બશીરા મેમ ઓનલાઈન ક્લાસીસ ડાઉનલોડ કરવાનું છે, જેમાં 699 અને 499 એની ફી રાખેલી છે. 699 જે છે એ મટીરિયલ સાથેની છે. આ મટીરિયલ તમને PDF સ્વરૂપે મળવાનું છે અને બંને કોર્સની વેલિડિટી જે છે એ 6 મહિના રહેવાની છે. બરોબર, જેમાં રેકોર્ડેડ વિડીયો, PDF મટીરિયલ, રેકોર્ડેડ PDF, યુનિટ ટેસ્ટ, મોક ટેસ્ટ અને મોડલ પેપર જે છે એનો સમાવેશ થવાનો છે. અને એપ્લિકેશન પર ડાઉનલોડ જે તમે કરો છો અને પછી ત્યાં ડેમો લેક્ચર પણ રાખવામાં આવેલા છે, એટલે ડેમો લેક્ચર જે છે એ તમે જોઈ શકો છો. તો તમે વિશેષ રૂપે જો તૈયારી કરવી હોય ટાટ HS અને ટાટ S ની, તો આજે જ બશીરા મેમ ઓનલાઈન એપ્લિકેશન જે છે એને ડાઉનલોડ કરી અને વિડીયો જે છે એ જોવાનું ચૂકતા નહીં. ચલો, જય હિન્દ, જય ભારત.